સર્વવાલા મુક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. વૈષ્ણવમૂર્ત ગઢડા પ્રથમનું 53મું વધ્યા ઘટ્યાનું સાર સાધુનો ગુણ લે છે તે દિવસે દિવસે વધતો જાય છે. બીજું, સંતોનો અવગુણ લે છે તે તો ઘટતો જાય છે. ત્રીજું, પંચ વર્તમાનનો ભંગ કરે તો જ અવગુણ લેવો. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877 મહા સુધી વદી 9મીને દિવસે શ્રીજી મહારાજ ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ આથમને 12 ઓડાની ઓસરે ઢોલિયા ઉપર આથમને મુખારવિંદે બિરાજમાન હતા ને ધોરો સુરવાર પહેર્યો હતો ને ધોરો અંગરખો પહેર્યો છે ને ઝરકસી શેડાનું કસુંબલ ભારે સેલું બાંધ્યું છે ને ઝરકસી શેડાનો ભારે કસુંબર રેઠો માથે બાંધ્યો છે. તે ભાગમાં પુષ્પના તોરા ઝૂકી રહ્યા છે ને કંઠમાં પુષ્પના હાર પહેર્યા છે ને પોતાના મુખારવિંદની આગળ સર્વમુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કોઈ પ્રશ્ન પૂછો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, કોઈક તો સત્સંગમાં રહીને દિવસે દિવસે પ્રત્યે વૃદ્ધિને પામતો જાય છે ને કોઈક તો સત્સંગમાં રહીને દિવસે દિવસે પ્રત્યે ઘટતો જાય છે. તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મોટા જે સાધુ તેનો જે અવગુણ લે છે તે ઘટતો જાય છે અને સાધુનો જે ગુણ લે છે તેનું અંગ વૃદ્ધિ પામતું જાય છે ને તેને ભગવાનને વિશે ભક્તિ પણ વૃદ્ધિ પામે છે. માટે તે સાધુનો અવગુણ ન લેવો ને ગુણ જ લેવો ને અવગુણ તો ત્યારે લેવો જ્યારે પરમેશ્વરની બાંધેલી છે પંચ વર્તમાનની મર્યાદા તેમાંથી કોઈક વર્તમાન તે સાધુ ભંગ કરે ત્યારે તેનો અવગુણ લેવો. પણ કોઈ વર્તમાનમાં તો ફેર ન હોય તો તેના સ્વાભાવિક પ્રકૃતિ ઠીક ન જણાતી હોય તેને જોઈને તે સાધુમાં બીજા ઘણા ગુણ હોય તેનો ત્યાગ કરીને જો એકલો અવગુણ જ ગ્રહણ કરે તો તેને જ્ઞાન વૈરાગ્યાદિક જે શુભ ગુણ તે ઘટી જાય છે. માટે વર્તમાનમાં ફેર હોય તો જ અવગુણ લેવો, પણ અમથો ભગવાનના ભક્તોનો અવગુણ લેવો નહીં ને જો અવગુણ લે નહીં તો તે શુભ ગુણની દિવસે દિવસે પ્રત્યે વૃત્તિ થતી જાય. ઇતિ વૈષ્ણવમૂર્ત 53નું પૂરું થયું. રહસ્યાત તેમાં પછ વર્તમાને યુક્ત એવા જે અમારા મોટા સાધુ તેની સ્વાભાવિક પ્રકૃતિ દેખીને તેનો અવગુણ લે તેના ભક્તિ જ્ઞાનાદિક શુભ ગુણ ઘટી જાય છે અને એવા સાધુના ગુણ લે છે તો શુભ ગુણ વૃદ્ધિ પામે છે અને પંચવર્તમાનમાં ફેર હોય તો અવગુણ લેવો એમ શ્રીજી મહારાજે કહ્યું, નહીં તો અવગુણ લેવો નહીં. લાઈક, શેર और સબસ્ક્રાઈબર. જય સ્વામિનારાયણ. થેન્ક યુ.